સુરત બેઠક માટે ભાજપમાં 23થી વધુ ઉમેદવારોએ દાવેદારી કરી છે। એક મોટા રાજકીય ઘટનાક્રમમાં 4 પાટીદાર ધારાસભ્યોએ સંયુક્તપણે સુરતની બેઠક માટે મૂળ સુરતીને ટિકિટ આપવા રજૂઆત કરી હતી। સુરત લોકસભા અંતર્ગત આવતી 7 વિધાનસભાના ધારાસભ્યોએ સિટિંગ ધારાસભ્ય દર્શના જરદોશની તરફેણમાં રજૂઆત કરી હતી। દર્શના જરદોશને કોઈ કારણસર રિપીટ કરવામાં નહીં આવે તો મૂળ સુરતી ફેક્ટરને ધ્યાનમાં લઈ નીતિન ભજીયાવાલાના નામની ભલામણ કરવામાં આવી હતી। રાજ્ય સરકારના પ્રધાન કુમાર કાણાણી, કતારગામ રોડના ધારાસભ્ય વિનોદ મોરડિયા, સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલર અને કરંજના ધારાસભ્ય પ્રવીણ ગોગારીએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરતા પહેલા કુમાર કાણાણીની અધ્યક્ષતામાં એક મીટિંગ કરી હતી। આ મીટિંગમાં તેમણે સિટિંગ સાંસદ દર્શના જરદોશને ત્રીજી ટર્મ માટે ટિકિટ મળે તે માટે રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો। આ મીટિંગ બાદ બપોરે 1 વાગે 4 ધારાસભ્યોએ પ્રદેશ નિરીક્ષકને મળી મહિલા અને મૂળ સુરતી ઉમેદવાર દર્શના જરદોશની તરફેણમાં રજૂઆત કરી હતી। કોઈ કારણસર તેમને બદલવાના હોય તો બીજો વિકલ્પ તેમણે ભજીયાવાલાનો આપ્યો હતો। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ દર્શના જરદોશ માટે રજૂઆત કરી હતી। સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પોતાના કાર્યકરોને સાથે લીધા વગર એકલા રજૂઆત માટે ગયા હતા। સુરત પશ્ચિમના મોદી જૂથના કાર્યકરોએ મૂળ સુરતીને ટિકિટ આપવા અને મહિલાને આપવાની હોય તો સિટિંગ સાંસદ દર્શના જરદોશ અને તેમને બદલવાના હોય તો નીતિન ભજીયાવાલાને આપવા માટે રજૂઆત કરી હતી। ઉપરાંત સુરત શહેરની લોકસભા માટે અજય ચોકસી, મુકેશ દલાલ, જનક બગદાણા અને કાંતિ રાંદેરિયા સહિત 23 લોકોએ દાવેદારી કરી હતી। પ્રદેશ નિરીક્ષકો ભરતસિંહ પરમાર, ભાવના દવે અને ભરત બારોટ સમક્ષ સુરત શહેરના 190 અને ગ્રામ્યના 40 મળી 230 આગેવાનોએ રજૂઆત કરી હતી। 7 વિધાનસભામાં મુખ્યત્વે 80% કાર્યકરોએ સિટિંગ સાંસદને ચાલુ રાખવા રજૂઆત કરી હતી। મહિલા ઉમેદવાર બદલવાના થાય તેવા સંજોગોમાં બીજા નામ તરીકે નીતિન ભજીયાવાલા માટે રજૂઆત થઈ હતી। 7 વિધાનસભામાંથી એક સુરે સુરતી ઉમેદવારોને ટિકિટ આપવા ઉગ્ર રજૂઆત થઈ હતી। વરાછા અને કતારગામના પાટીદાર વિસ્તારોમાંથી પણ મૂળ સુરતીને ટિકિટ આપવા માટે કાર્યકરોએ રજૂઆત કરી હતી। અમે આજે નિરીક્ષક તરીકે મારી સાથે ભરતભાઈ બારોટ, ભાવનાબેન 3 લોકો અમે જે અપેક્ષિત પદાધિકારી છે, કાર્યકર્તા છે એને સાંભળીશું। એ સિવાય પણ કોઈ કાર્યકર્તાની ઈચ્છા હશે તો એને પણ અમે સાંભળીશું અને જે કંઈક અભિપ્રાયો હશે એ અમે પાર્ટીમાં રજૂ કરીશું। રણનીતિ તો ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 જીતવાના સંકલ્પ સાથે આગળ વધે છે અને નરેન્દ્રભાઈ મોદી દેશ માટે, દેશ હિત માટે જરૂરી છે બીજી વાર વડાપ્રધાન બને એને માટે કાર્યકર્તા પૂરી તાકાત લગાડીને 26માંથી 26 જીતવાના સંકલ્પ સાથે આગળ વધવાના છે। 2009માં પણ ટિકિટ લેવાની પ્રક્રિયામાં અમે નથી હોતા, કારણ કે સંગઠન જ નક્કી કરતું હોય છે। 2014ની અંદર પણ કામગીરીને આધારે પાર્ટી જ નક્કી કરતી હોય છે, એટલે આ સવાલનો જવાબ તો હું નહીં આપી શકું, પણ એટલું ચોક્કસ કહી શકું કે 2019માં પણ જે કોઈ ઉમેદવાર હશે એ ભવ્ય વિજય સુરત શહેરમાંથી પ્રાપ્ત કરીને જશે। જે માપદંડ જે છેલ્લું 2014ની અંદર નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવા માટે 5.5 લાખ મતોથી વધારે જે શહેરની અંદર કામ થયું છે એમાં મેં ખૂબ સારી રીતે મારે પોતાની નિષ્કલંક કારકિર્દી દ્વારા ખૂબ લોકોની વચ્ચે રહીને મારો ગ્રાન્ટનો ઉપયોગ કરીને પ્રજાની વચ્ચેના પ્રશ્નો ઉકેલવામાં હું સાથે રહી છું, એટલે એ જ રીતે ભવિષ્યમાં પણ સાથે મળીને વિકાસ કરતા રહીશું। 2019નું ઇલેક્શન ખૂબ જ નજીક આવી રહ્યું છે, ઘણા લોકો ટિકિટ માંગી રહ્યા છે, હમણાં જ મેં તમને વાત કરી, પણ તો કયા એવા વિકાસના કામો તમે કર્યા છે અગત્યના જે તમે સુરતના પ્રજા પાસે જઈને કહેશો કે મેં આ સુરતના સંસદ તરીકે એરપોર્ટની કામગીરી, રેલવેના સ્ટેશનની કામગીરી, હમણાં શારજા સુરત ચાલુ થયું છે, આવા ઘણા મુદ્દાઓ છે। એક કામ કરવાને બદલે હું એમ કહી શકું કે એટલી બધી યોજનાઓ છે કે ટોટલ એક ઘર નહીં એવું હોય કે જેની અંદર અમારો લાભ કે વિકાસ નથી પહોંચ્યો, એટલે દરેક લોકોએ કશે ને કશે જ્યારે બેંક એકાઉન્ટ એટલે કેટલાય ગરીબો કે જેના બેંક એકાઉન્ટ નહોતા, હમણાં જે રાજ્ય સરકારની યોજના છે એમાં પણ જે રીતે વિધવાઓને વધારો થયો પેન્શનમાં, જે રીતે વૃદ્ધને પેન્શનમાં વધારો થયો, આંગણવાડીઓના વર્કર્સમાં વધારો થયો, એટલે જેને કેન્દ્ર સરકારની યોજનામાં આયુષ્યમાન યોજનાના લાભાર્થી હોય, ઉજ્જવલા યોજનાના લાભાર્થી હોય, બેંકની અંદર જે આજીવન લાભાર્થી હોય, આ બધા જ લોકોને એ ભારતીય જનતા પાર્ટીનો જ લાભ થયો છે, શાસનનો જ લાભ થયો છે। એટલે હું વ્યક્તિગત રીતે એવું ના કહી શકું કે આ કામ દર્શનાબેને કર્યું છે, પણ જે સાંસદ તરીકે કરવાના કામો જે છે
એમાં પ્રજાની સાથે રહીને પ્રજાની વચ્ચે રહેવાનો પ્રયત્ન ચોક્કસ થયો છે. આપણી આખી વાતચીતનો નિચોડ એ જ આવ્યો કે હું એમ કહું કે મેં જ ચાલુ કરી એવું ના હોય, ફ્લાઇટ બધાના સામૂહિક પ્રયત્નો જે રીતના સંજોગો ઊભા થયા તે રીતે આ વસ્તુ આપણે કરી શક્યા, એનું પરિણામ લાવી શક્યા. અને ખાસ કરીને તો ઈચ્છા શક્તિ, કારણ કે નરેન્દ્રભાઈને ત્યાં એમણે જે રીતે પહેલી વખત અમને યાદ છે કે અમે જ્યારે સાંસદો ગયા અને તે વખતે ત્યાંના એમડી એમ કહી દીધું હતું કે રૂટ ઇઝ નોટ પ્રોફિટેબલ. એટલે સુરતના 55 લાખની વસ્તીને એ અધિકારી એમ માનતા હતા કે આ રૂટ પ્રોફિટેબલ નથી અને એ જગ્યા પર 3 કરોડની ડિપોઝિટ મૂકીને પહેલી ફ્લાઇટ થઈ ત્યારે આ જ મીડિયા ટીકા કરતું હતું. પણ જેને લીધે 112 ટિકિટ 4,500 રૂપિયામાં મળી અને ત્યાર પછી બીજું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું, જે ઝડપથી એરપોર્ટનો વિકાસ થયો, જે ફંડ આવવા માંડ્યું અને એના કારણે આજે 72 ફ્લાઇટ સુધી પહોંચી શક્યા છે. એટલે એવા અનેક મુદ્દાઓના અનુભવ લોકોને થઈ જ ગયા છે. કોઈ એક કામ દર્શનાબેને કર્યું છે એવું લઈને મારે પ્રજાની વચ્ચે જવાનું નથી, પણ જે કોઈ સમસ્યા, જે કોઈ પ્રશ્નો ઉદ્ભવ્યા તેમાં પ્રજાની સાથે રહ્યા અને જે કંઈ વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈએ અમે શરૂઆત કરી હતી અને જે લગભગ 150 જેટલી યોજનાઓ છે તેમાં અમે દરેક ઘર સુધી પહોંચી શક્યા છે. એટલે મને સંપૂર્ણ ભરોસો છે કે પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાની છે. કાંતિભાઈ રાંદેરિયા, સુરત શહેર રાંદેરના વતની અને ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના દાવેદારી લોકસભા માટે કરી છે. અને આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રીય લેવલ પર આજે ટોપ મોસ્ટ પર ઇન્ટરનેશનલ પાર્ટી તરીકે આગળ આવી છે અને આ ભારતીય જનતા પાર્ટી વિશ્વની અંદર મોટામાં મોટી પાર્ટી તરીકે આજે નામના મેળવી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી આજે ભારતીય જનતા પાર્ટી વધુને વધુ વિકાસના માર્ગે આગળ ધપે છે. સુરત શહેર એ વિશ્વની અંદર જેવી રીતે ચાઇનામાં શાંઘાઈ શહેર ફાસ્ટ ડેવલપમેન્ટ તરીકે જે વિકાસ પામ્યું એનાથી પણ આગળ આજે સુરત શહેર વિકાસના માર્ગે આગળ ધપી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા તે પછી અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સુરત શહેરને ગુજરાતનું એક ઔદ્યોગિક પાટનગર તરીકે આગળ આવ્યું છે. ભારતની અંદર જે રીતે મુંબઈ શહેર આજે વિકાસ માર્ગે જઈ રહ્યું છે ત્યારે તે જ બેઝ પર ગુજરાતની અંદર સુરત શહેર વિકાસના માર્ગે આગળ ધપ્યું છે. અને આજે પણ આગળ ધપે એ બેઝની ઉપર હું ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે દાવેદારી આજે કરી છે. અને નિરીક્ષકો જ્યારે આવ્યા ત્યારે પણ અમોએ સુરત શહેરના પ્રતિનિધિત્વ તરીકે એક ક્વોલિફાઈડ માણસ આગળ આવે અને જે રીતે પાર્લામેન્ટની અંદર કાયદો ઘડવાનું કામ લોકસભાના પ્રતિનિધિ તરીકે એમપીએ કરવાનું હોય છે, એટલે કે લોકસભાની અંદર એક ક્વોલિફાઈડ માણસ, ટેલેન્ટેડ માણસ, વ્હીલ પાવરવાળા માણસની જરૂર હોય છે. અને ભારતીય જનતા પાર્ટી એક લાંબા રેસનો ઘોડો છે અને લાંબા રેસના ઘોડા તરીકે એની અંદર ક્વોલિફાઈડ માણસો આવે એવી અમારી ઘણી બધી ઈચ્છા છે. અને અમે જો દાવેદારી તરીકે ભારતીય જનતા પાર્ટી જો મને ટિકિટ આપે, મેન્ડેટ આપે, તો હું આ સુરત શહેરને વિકાસના માર્ગે આગળ ધપાવવા માટેનો પ્રયત્ન કરતો આવીશ અને કરીશ. ભારતીય જનતા પાર્ટી એ ભરૂચની અંદર, ભરૂચ બી એક જનરલ સીટ છે અને ત્યાં પણ શિડ્યુલ ટ્રાઇબના મનસુખભાઈ વસાવાને અજમાઈશ કરી અને ત્યાંથી બી જનરલ સીટ પર મનસુખભાઈ વસાવા ચૂંટાઈ આવે છે. એ રીતે જો ભારતીય જનતા પાર્ટી સુરત શહેર જનરલ સીટની ઉપર શિડ્યુલ કાસ્ટના વ્યક્તિને જો ટિકિટ આપી મેન્ડેટ આપશે તો સમગ્ર ભારતની અંદર એક એવો મેસેજ જશે કે ભારતીય જનતા પાર્ટી જનરલ સીટ પર પણ ઉમેદવાર શિડ્યુલ કાસ્ટના અજમાઈશ કરીને
પાર્લામેન્ટમાં મોકલી શકે એ રીતે હું દાવેદારી કરી છે. લોકસભાનું જે જનરલ ઇલેક્શન છે એ ઇલેક્શનની અંદર જ્યારે નરેન્દ્રભાઈ વિકાસના માર્ગે આગળ ધપી રહ્યા છે તેને હું તથા અમારો સમાજ, દલિત સમાજ સમગ્ર ગુજરાતની અંદર એક વિકાસના માર્ગે સપોર્ટ આપી રહ્યો છે અને સહકાર આપી રહ્યો છે. એ બેઝની ઉપર અમે સમગ્ર સમાજ વતી હું આ નરેન્દ્રભાઈને મદદરૂપ થાઉં. ભારત દેશમાં એક ગુજરાતનું મોડલ સ્ટેટ આગળ વધે અને સુરત શહેર વિકાસના માર્ગે આગળ ધપે એ બેઝની ઉપર હું એમને મદદરૂપ થવા માંગુ છું. લોકસભાની અંદર ક્વોલિફાઈડ માણસો જો જાય તો ભારત દેશને આગળ ધપે. લોકસભા એક એવો સ્ટેજ છે, ઘર છે જ્યાં ક્વોલિફાઈડ કાયદો ઘડવામાં આવે છે. કાયદોનું સંકલન મારીને ગઠબંધન થઈને કાયદાને આગળ ધપાવવાનો પ્રયત્ન થાય છે. કાયદો શું છે એ લોકોને સારી જાણકારી રહે એ માટે ક્વોલિફાઈડ માણસો લોકસભામાં જાય એવી જ અમારી સર્વની લાગણી અને માંગણી છે. અને તે હિસાબે નરેન્દ્રભાઈને સારી રીતે સપોર્ટ મળે અને આગળ ધપે એ રીતની અમારી ઈચ્છા છે. આપ સૌ અમને મદદરૂપ થાવ એ બેઝની ઉપર અમે આ લોકસભાનું પ્રતિનિધિત્વ સુરતનું કરીએ એવી અમારી ખાસ લાગણી અને માંગણી છે.